જતા તું હાજર બંધ થઈ ગયો.
તેજસભાઈ, તેજસભાઈ, આમાંથી અવાજ બહુ કપડે સાયલેન્ટ કરી દો. બધા બોલે ને ત્યારે જ એમને બોલાવવાનું. પાછું નીકળે. હવે બોલો. હા ભાઈ, હવે બોલો. પાછળ વહી જાઉં. ત્યાં સ્પીકર ચાલુ. બહુ સરસ આવે. બાજુમાં જતો રહું એવું કરું. અચ્છા અચ્છા. ભાઈ અહીંયા કોકને બોલાવી આગળ આવશે. હા બસ કાયા ગણપતિ જગાળ બંદન શંકર સુવન ભવાની નંદન સિદ્ધ સદનુ ગજ બદન વિનાયક કૃપા સિંધુ સુંદર સબલાયક મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા બરિધિ બોધિ વિદાતા માંગત તુલસી દાસ કર જોરે
બસ હી રામ સિય માનસ મોરે, બસ હી રામ સિય માનસ મોરે. સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સર્વ માતા પિતાઓ ના દર્શન કરી હું કૃતાર્થ થયો છું. બધી મારી માતાઓના દર્શન કરી, પિતાઓના દર્શન કરી હું ધન્યતા અનુભવું છું કે દિવસે ભાગ્ય છે મારા કે આ સર્વ માતાઓના દર્શન કરી મારા જીવનને, પિતાઓના દર્શન કરી મારા જીવનને હું ધન્યતા અનુભવું છું કે એકી સાથે આટલા માતા પિતાઓના દર્શન ભાગ્ય છે કે હું આ દર્શન કરી શક્યો છું. તો વૃદ્ધ માતા પિતાઓના ચરણમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. માતા પિતાઓના ચરણમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. હું આપની ચરણ રજ છું, આપનો બાળક છું એમ સમજી, હું એક નાનો એવો બાળક છું એમ સમજી મારી વાણી જે ગુરુ કૃપાથી મને જે પ્રાપ્ત થઈ છે એ વાણી હું આપની સમક્ષ રજૂ કરીશ. જેને ના સમજાતું હોય, ન સંભળાતું હોય, માતા બહેનોને થોડાક નજીક આવી જશો. સમજાતું હોય, સંભળાય છે ને? સંભળાય છે ને માતા પિતાઓ? હવે આપની સમક્ષ આ જીવન ગાથા, જીવન છે, જીવન કેવું હોવું જોઈએ, જીવન વિશે રામાયણના માધ્યમ દ્વારા આપની સમક્ષ હું રજૂ કરીશ. તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કહ્યું છે કે બડે ભાગ મનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા. બડે ભાગ મનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા. આકર ચારી લસ 84, જોની બ્રહ્મતય જીવય વિનાશી. આ જીવ અવિનાશી છે, જીવ અજર ને અમર છે. પંચભૂત શરીર એ બળીને ભસ્મ થાય છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ ને અગ્નિ આ પંચ તત્વથી બનેલું આ પૂતળું છે. આ પૂતળું છે, પણ અંદર રહેલો જે આત્મા છે, જે ચેતન છે, એ ઈશ્વરનો અંશ છે. સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. દરેક જીવાત્માના દેહની અંદર જે આત્મા છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. કોઈ એમ કહે કે મારે પરમાત્માના દર્શન કરવા છે, મારે પ્રભુના દર્શન કરવા છે, મારે ઈષ્ટના દર્શન કરવા છે, તો તુલસીદાસજી કહ્યું છે કે સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. 84 લાખ યોની છે. ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ કહ્યું છે, આ કર ચારી લસ 84, જોડી બ્રહ્મતય
જીવય વિનાશી. હું ને તમે અનેક વાર કાગડા, કૂતરા, પશુ, પક્ષી, જળચર, નભચર બધામાં હું ને તમે અવતાર લઈ ચુક્યા છીએ. અને આ મનુષ્ય જન્મ 84મો ફેરો છે. માટે કહ્યું આ કરચારી લસ 84 જોની ભ્રમત યહ જીવ અવિનાશી. જીવ અવિનાશી છે. આ પંચભૂત શરીર એ એક પૂતળું છે. આ ભાડે આપેલું મકાન છે. આ મકાનમાં આપણે રહેવાનું છે. જ્યાં સુધી ફાવે ત્યાં સુધી રહેવાનું, ના ફાવે તો પછી આપણું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આપણે માર્ગે જવાનું છે. પણ હું ને તમે અનેક વાર કાગડા બન્યા, કૂતરા બન્યા, પશુ બન્યા, પક્ષી બન્યા, જળચર, થળચર, નભચર બધામાં હું ને તમે અવતાર લઈ ચૂક્યા. અને આ છેલ્લો જન્મ છે ને આ મનુષ્ય જન્મ છે. આ 84મો ફેરો છે. 84મો ફેરો આ મનુષ્ય અવતાર છે. અને આ મનુષ્ય અવતાર કઈ એમને નથી મળતો. અનેક જન્મના કર્મનું ફળ આ છે. અનેક જન્મના શું કર્મ, જે સારા કર્મ કર્યા છે, શું કર્મ કર્યા છે, એ શું કર્મનું ફળનું આ એક મનુષ્ય શરીર છે. આ કઈ એમને ફોગટ નથી મળતું મનુષ્ય દેહ. અને આને ખોટો ફોગટ વેઠવી નાખશો નહીં. આનો સદઉપયોગ કરશો. માતા બહેનો, વૃદ્ધ માતા પિતાઓ, મનુષ્ય શરીર મળ્યું છે. આ વારંવાર નહીં મળે. આ 84મો ફેરો છે. માટે કહ્યું છે કે આ કરચારી લસ 84 જોની ભ્રમત યહ જીવય વિનાશી. સાધન ધામ આ મોક્ષ કર દ્વારા પાયન જહી પર લોક સવાર. પાયન જહી પર લોક સવાર. પરમાત્માના શરણ સુધી પહોંચવું હોય તો એક માર્ગ છે. બરોબર તમારા મગજમાં, તમારા માઇન્ડમાં, તમારા હૃદયમાં જરીક લખી લેજો કે કયો માર્ગ છે. ભગવાનના ચરણ સુધી પહોંચવા માટે એક માર્ગ છે. તુલસીદાસજીએ કહ્યું ઉત્તરકાંડમાં કે સાધન ધામ મોક્ષ કર દ્વારા. મોક્ષના દ્વાર સુધી કોણ લઈ જાય? આ શરીર, આ સાધન દ્વારા, આ શરીર દ્વારા જ તમે મોક્ષના દ્વાર સુધી જઈ શકશો. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જહી પરલોક સવાર. આ લોક અને પરલોક, આ લોકમાં તો છો તમે. જે લોકનું નામ શું છે? મૃત્યુ લોક. જ્યાં જન્મે એનું મૃત્યુ થાય એને મૃત્યુ લોક કહેવાય છે. આને સાતેક ધામ ન કહેવાય, આને ગોલોક ધામ ન કહેવાય, આને વૈકુંઠ ધામ ન કહેવાય. પણ સાતેક ધામ, વૈકુંઠ ધામ, પરલોકને સીધાવવું હોય તો એક જ સાધન છે કે ભગવાને, પરમાત્માએ મને તમને બક્ષિસ આપી છે. કઈ બક્ષિસ આપી છે? આ મનુષ્ય શરીર. સાધન ધામ મોક્ષ કર દ્વારા, મોક્ષના દ્વાર સુધી તમે મનુષ્ય શરીર થી જ જઈ શકશો. બીજા કોઈ દેહ થી ના જઈ શકો. કાગડા, કૂતરા, પશુ, પક્ષી બધામાં હું ને તમે પસાર થઈ ચુક્યા છે. પણ એક મનુષ્ય શરીર થી જ તમે પરમાત્માના દ્વાર સુધી જઈ શકશો. એ ગોલેક ધામ, એ સાતિક ધામ, એ વૈકુંઠ ધામ, એ કૈલાસ ધામ તમે જઈ શકશો. શેના દ્વારા?
મનુષ્ય શરીર દ્વારા. માટે કહ્યું તુલસીદાસજીએ, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાયન જે પરલોક સવારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. અમિયા મોરી મય ચોરણ ચારુ, શમન સકલ ભવ વૃજ પરિવારુ. જીવનમાં ગુરુ સ્થાન હોવું એ જરૂરી છે. રામચરિત માનસના બાલકાંડમાં કહ્યું છે, અમિયા મોરી મય ચોરણ ચારુ, આસમન સકલ ભવ વૃજ પરિવારુ. જાન મન મંજો મુકુર માલરની, કિયે તિલક ગુણ ગણ બસ કરની. દલના મોહતમાં શોષુ પ્રકાશુ, બડે ભાગ ઉરે આવહી દાસુ. સુજય મરામો ચરિત માનિ માનિક, ગુપત પ્રગટ જહ જોજી ખાનિક. બાલકાંડમાં તુલસીદાસજી કહ્યું છે કે અમિયા મૂડીમાં ચૂરે ને ચાર, ગુરુની ચરણ રજ એ મન રૂપી મુકુરને શુદ્ધ કરે છે. તમારા જીવનમાં કોઈ ગુરુ ના હોય તો તમે શિષ્ય બનો અને તમારા મનને તમે ગુરુ બનાવો. મન એવં મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. ગીતાજીમાં કહ્યું છે, મન એવં મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ બંધનથી બાંધે છે, બંધનથી બંધાય છે. વૃદ્ધ માતા પિતાઓને થતું હોય છે કે મારો દીકરો, મારી દીકરી, મારા પતિદેવ, એ તો ઋણાનું બંધન છે. આ દેહમાં જીવાત્મા છે ત્યાં સુધીના બધા સંબંધ છે. પણ મારો મારો કહેશો, પણ હકીકતમાં એ તારા નથી. તારો તો એક ઈશ્વરી પરમાત્મા છે. આ મારું છે, આ તારું છે, આ પારકું છે, આ પોતાનું છે, આ બીજાનું છે. લક્ષ્મણજીએ રાઘવ રામને પ્રશ્ન કર્યો કે માયા કોને કહેવાય? માયા કોને કહેવાય? તો રાઘવ રામ કહે છે, લખન મેં યારું મોર અતોર તે માયા, મેં યારું મોર તોર તે માયા. આ મારું, આ તારું, આ પારકું, આ પોતાનું, આ વાલા, આ દવલા, આ એ બધા એને માયા કહેવાય છે. મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર, મારા પતિદેવ, મારા પત્ની, આ મારું છે? નહીં 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 નહીં. તમારા કોઈ નથી. તમારા એક જ ઈશ્વર છે, પરમાત્મા છે, હરીશ છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક મથે છે બધા, મથી મથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક મારે છે બધા, મથી મથી રે. કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારી દીકરી. આ મારો પરિવાર છે,
આ મારું છે, આ મારું છે, આ ગાડી બંગલા ખેતીવાડી આ બધું મારું છે. નહીં નહીં નહીં, તારું નથી, રહેવા દે. આ તારો આ પણ પંચભૂત શરીર પણ તારું નથી. તું એમ જેને કહી રહ્યો છો કે આ મારું છે, નહીં નહીં નહીં, આ પંચભૂત પૂતળું છે ને એ પણ તારું નથી. અંદર રહેલો આત્મા ચેતન એ પણ તારો નથી. એ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરમાં મળી જવાનો છે, ઈશ્વરમાં જતો રહેવાનો છે. એ કોઈ એને પકડી શકતું નથી, બાળી શકતું નથી, જોઈ શકતું નથી. હા, જીવને કોઈ પકડી જોઈ શકતું નથી. માટે કહેવાનો તાત્પર્ય એ છે કે જીવનમાં મનુષ્ય શરીર મળ્યું છે એને સાર્થક કરજો. સાર્થક કરી આ જન્મને તમે સફળ બનાવજો. માટે તુલસીદાસજી કહ્યું કે ગુરુમાં જીવનમાં ગુરુ ધારણ કરજો. કદાચ ગુરુ ના હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ જગત ગુરુ છે, જગતના ગુરુ છે. એમ જ તેમ જ આપણે હનુમાન ચાલીસા બોલીએ છીએ, એમાં પણ એક આવે છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. એક વાર બોલી નાખશું હનુમાન ચાલીસા સમૂહમાં. બધા બોલશો મારી સાથે, બધા બોલજો, જેને આવડતું એ બોલજો હનુમાન ચાલીસા. શ્રી કોને હું તમને કહેવા માંગુ છું કે કોઈ ન ગુરુ હોય તો તમે હનુમાનજીને એની ચરણ રજને હૃદય લગાવો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવો રઘુબર બિમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. માટે એક હનુમાન ચાલીસા સમૂહમાં બોલશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવું રઘુબર બિમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર રામ દૂત અતુલિત રામા અંજલિ કૃપાણ સુત મહાવિક્રમ બજરંગ कुमति निवार सुमति के संग कंचन बरन विराज सुबेसा कानन कुंड संचित केसा हाथ वज्र सदा विराज कांधे जन मुझ सांझे शंकर सुवन केसरी नंदन निज प्रताप महाजगवंदन विद्यावान गुरु अति चातु राम काज करिबे पुआतु प्रभु चरित सुनिबे रसिया राम लखन सीता सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि लंक जरावा प्रेम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन जियारे श्री रघुबीरार सितोर लाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सास बदन तुम्हारो जस गावे अस कह श्रीपति कंठ गावे सनकादिक ब्रह्मा विमुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिखो पाल जहाते कभी को बिच कह सके कहते तुम उपकार सुग्रीवाय कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र भीषण माना लंकेश्वर भय सब जग जाना योग शास्त्र युगन कर बानु
प्रियोता मधुर पल जानो प्रभु मुद्रिता लील मुख माय जल दिलांगी गए अचरज नाय दुर्गम काज जगत के जेते सुगमय तुम्हारे तेते राम दुआरे तुम रखवारे उतने आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक ठाहु को डरना आपन पीत समापे तीनों लोक आपति कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ज्ञान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमृत जीवन पल पावे चारों जुग पर आप तुम्हारा हे पर सीधा जगत उजियारा साधु संत के तुम रखवारे असुर नंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारा भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाए जहाँ जन्म हरि भक्त कमाए और देवता चिंतन धरे हनुमंत सेवा सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान कुशाय कृपा करो गुरुदेव की। जो शत बार पाठ कर कोई छुटई बंदी महासुख जो यह पढ़े हनुमान चालीसा होय से दिशा तुलसीदास सदा हरि चेरा मेरे नाथ हृदय महादेव पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु शिवरूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय बोलो भाई सब संतन की श्री गुरु चरण बरोबर समझो तुलसीदासजीએ હનુમાન ચાલીસા નું આલેખન કર્યું એની સહી કરી છે કોણે શંકર અને પાર્વતી હનુમાન ચાલીસા નું આલેખન કર્યું તુલસીદાસજીએ પણ એમાં એની સહી કરી છે કોણે સાઈન કરી છે કોણે શંકર અને પાર્વતી બરોબર સમજો હોય સિદ્ધિ સાખી ગૌરી સા હોય સિદ્ધિ સાખી ગૌરી સા तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय महादेव कम तमने जगत में कोई गुरु ना मिले तो हनुमान जी ने पण गुरु मानी सको छो कदाच तमे कोई गुरु ना मिले तो तमे कृष्ण वंदे जगत गुरु ए पण पढ़ो छे कोई पण हरि स्मरण राम राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम ततुल्यम राम नाम वरानने માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર મારા મન રૂપી મુકુરને શેના દ્વારા શુદ્ધ કરું ગુરુની ચરણ રજ અને મારા મન રૂપી મુકુર ઉપર
હું લગાવું અને મારું મન પવિત્ર થઈ જાય. ત્યારે મન શુદ્ધ, મન પવિત્ર, મનની શુદ્ધિ એ જ તમારું જીવનનું લક્ષ્ય છે. તમારું જીવનનું લક્ષ્ય શું છે? તમારા જીવનનું લક્ષ્ય શું છે? વૃદ્ધાશ્રમમાં તમે જે નિવાસ કરી રહ્યા છો, આ તમારું ઘર છે, આ તમારો પરિવાર છે. કોઈને ગણશો કે અલગ છે, અલગ છીએ નહીં, આપણો આ પરિવાર છે. આ સર્વ માતા પિતા મારો આ સાચો પરિવાર છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરન રઘુબર વિમલ જસ જોદાયક ફલ ચારી. માટે બાલકાંડમાં તુલસીદાસજી કહ્યું છે અને ભાગવતમાં પણ કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે. ભાગવતનો પ્રથમ શ્લોક, મહાત્મયનો પ્રથમ શ્લોક બોલું છું, સાંભળજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તમને રામાયણ સંભળાવી, હવે ભાગવતની વાત કરું છું. એકવાર શ્રી કૃષ્ણ બોલે, શ્રી કૃષ્ણ શરણ મમ, એના 3 તાપ મુક્ત થાય છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. 3 તાપમાંથી એ જીવાત્મા મુક્ત બને છે. કઈ રીતે? કેવી રીતે? બરોબર સમજો. ભાગવતનો પ્રથમ શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉપસ્થિતિને લઈ કરનાર એ ગોવિંદ, હે કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય. 3 તાપ છે જગતમાં: આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ 3 ભેગા કરો ને એટલે માયા બને. માયા કેમ બને? માયાનું સ્વરૂપ કેવું છે? આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ બધી તમે મૂકી દો અને વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી એ બધી મૂકી દેવાની. દીકરો શું કરતો હોય છે, દીકરી શું કરતી હોય છે, મારો પરિવાર શું, નહીં, બધું મૂકી દો. આ તમારું ઘર છે, આ તમારો પરિવાર છે. હા, કહ્યું છે, શું કહ્યું છે? આધિ, વ્યાધિ ને ઉપાધિ 3 ભેગી કરો એટલે માયા બને. મેં હરું મોર તોડતે માયા. આ માયાનું સ્વરૂપ છે. ત્યારે કહ્યું છે બાલકાંડમાં તુલસીદાસજીએ કે અમિય મુરીમય ચૂરન ચારું, શમન સકલ ભવ રૂજ પરિવાર. ભવરોગથી મુક્તિ કરાવનાર, ભવરોગથી તમને મુક્તિ અપાવનાર એવા શ્રી કૃષ્ણ ભાગવતમાં કહ્યું છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, તક્ષક નાગ આવશે, 7મે દિવસે તને દંશ દેશે, પણ આ દેહ થી જીવાત્મા અલગ થાય ને, જે વેદના થાય છે વેદના તને નહીં થવા દો. દેહ થી જીવાત્મા અલગ થાય, એક વીછી કરડે ને કેટલી વેદના થાય, એવા 1000 વીછી કરડે એટલી વેદના થાય ત્યારે દેહ થી જીવાત્મા અલગ થાય ત્યારે. પણ ઈ વેદના રાજન પરીક્ષિત હું તને નહીં થવા દઉં. ઈ પરીક્ષિત તને હું એ વેદના નહીં થવા દઉં.
તને મોક્ષ ગતિ, પણ તારું મૃત્યુ તો તક્ષક નાગના દંશથી જ થશે. એમાં મીન મેખ નથી. વિધાતાના લેખમાં કોઈ મેખ કરી શકતો નથી. પણ તમારી સાધના, તમારી તપચર્યા, તમારી ઈશ્વર ભક્તિ, ઈશ્વરનું સ્મરણ, એ જ તમારા લેખમાં મેખ કરી શકે. બીજા કોઈની તાકાત નથી. બીજા કોઈની તાકાત નથી. તમારે માતા બહેનો અને માતા પિતાઓ, જ્યારે તમારે રામાયણ ભાગવત સાંભળવું હોય તો મને બોલાવજો. તમને ભાગવત સંભળાવીશ, તમને રામાયણ સંભળાવીશ, તમને શિવ પુરાણ સંભળાવીશ. હા, મારા જીવનમાં એટલું જ કહું, મારે કેવું ન જોઈએ, પણ થોડોક મારો પરિચય આપી દઉં છું કે મારા માતા પિતાના આશીર્વાદથી અને રામચંદ્ર ડોંગરે મહારાજના આશીર્વાદથી એની મારી યુવાનીમાં હું એની રસોઈ કરતો માલસો નર્મદા કિનારે બાપાના, એની શરણની સેવા લીધી છે. ગુરુ દત્તાત્રેય જેટલા ગુરુ ધાર્યા હતા, પણ મેં પણ એવા ગુરુ ધારવાની નેમ લીધી છે, પણ હજી હું એટલે પહોંચ્યો નથી. મારે પ્રથમ ગુરુ છે ડોંગરે મહારાજ, દ્વિતીય ગુરુ છે મોરારી બાપુ, અને ત્રીજા ગુરુ છે નથુરામ શર્મા દેખા. ચોથા ગુરુ છે મારા રામભદ્રાચાર્ય, જે ટીવીમાં કથા આવે છે, અજ્ઞાચક્ષુ, જેને 3 કલાક કોર્ટમાં ઉભા રહી અને વેદના પ્રમાણ સાથે રામ જન્મભૂમિને જેને મુક્ત કરાવ્યા, એ રામભદ્રાચાર્ય. આવા સંતોના આશીર્વાદથી હું આપની સમક્ષ 2 વાણી બોલી રહ્યો છું. આવા સદગુરુ તો તુલસીદાસજી ઉત્તરકાંડમાં કહ્યું છે કે તમે ગુરુ બેનો ભાવનિધિ તરઈને કોઈ જો બેરંતી શંકર સમા. ઉત્તરકાંડમાં તુલસીદાસજી કહ્યું છે. એવી જ રીતે જીવનમાં ગુરુ ન હોય તો ઈશ્વરને તમે પણ ગુરુ બનો ને તમે શિષ્ય બનો. આ જગતમાં ગુરુ ગોતવા, સાચા ગુરુ ગોતવા બહુ મુશ્કેલ છે. એવા ગુરુ તમને સત્ય નહીં મળે, સાચા ગુરુ નહીં મળે આ જગતમાં. માટે તમે એવા ગુરુને, તમે સદગુરુને, ગુરુ, સદગુરુ અને પરમ ગુરુ એમાં પણ તફાવત હોય છે. પણ સમયના અભાવે વિસ્તાર હું કરી શકીશ નહીં, પણ એટલું જ તમને કહું. મને યાદ આવી ગયું કે ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ભર નવ રઘુબર બિમલ જસ જોદાય કપલ ચારે. તેમજ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કહ્યું કે તને તક્ષક નાગ આવશે, તને હું ભાગવત સંભળાવીશ. ભાગવત વાંચવાથી ને સાંભળવાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે, એ હકીકત છે. તમે એમાં શંકા કરશો નહીં. ભાગવત ભગવતા પ્રોક્તમ ભાગવતમ. સત્કર્મ કોને કહેવાય? એક સમજો. આ જગતમાં વેદો, ઉપનિષદો, રામાયણ, ભાગવત, ગીતા, સર્વમાં એક જ સાર છે, સત્કર્મ સૂચકો નુનમ. સત્કર્મ કોને કહેવાય? કોઈ દુખીઓ હોય ને એની તમે જે સેવા કરો ને, કોઈ ચાલી શકતો ન હોય ને તમે સહકાર આપો, અને જેને ભૂખ્યો હોય એને જમાડો. અને શ્રીમદ ભાગવતી કથા એ સત્કર્મ છે. સત્કર્મ સૂચકો નુનમ. ગોકર્ણજી ની કથા આવે છે ભાગવતમાં. ધુંધુકારી પ્રેત થયો હતો, એને ગોકર્ણજી કથા કહી સંભળાવી, અને પ્રેતને મુક્તિ મળતી હોય તો મારી તમારી જેવાને મુક્તિ કેમ ન મળે? કેમ ન મળે? મળે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે
શંકર ભગવાન, શિવ પુરાણની થોડીક વાત કરું છું કે શંકર ભગવાન સમાધિમાં રહે અને જાગે ત્યારે સામે ભવાની બેઠા હોય છે અને ભવાનીને પૂછે કે આજે કયો સત્સંગ કરશું, કઈ કથા કહું, કયો પ્રસંગ લેશું? દેવી તમે કહો તે કહો. ત્યારે માં પાર્વતીજી કહે છે ભોળાનાથને, મહાદેવ, વેદ પુરાણ ઉપનિષદ રામાયણ ભાગવત ગીતાજી વેદોની સંહિતાઓ અને તમે બધું મને સંભળાવો છો દરરોજ, પણ મારા મનમાં એક સંશય છે. પ્રભુ, ક્રોધિત ન થાવ તો મારે તમને પૂછવું છે. શિવ છે ને એ અજલમાં છે. ભગવાને ભક્તને આધીન થઈ અને નિર્ગુણ માંથી સગુણ અવતાર ધારણ કર્યો એ મહાદેવ ભોળાનાથ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહું ચિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત તમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પરમ નતોહમ. રુદ્રાષ્ટકમ. તો ઓ શિવ છે, માં પાર્વતીજી કહે છે, ભોળાનાથ, હે ત્રિલોકપતિ, મારે એક પૂછવું છે તમને. આજે કોઈ કથા નથી પૂછવી, આજે મારે તમને પૂછવું છે. ક્રોધિત ન થાવ ને તો. આ સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે પુરુષને પેલા અંડરમાં લઈ લે, પૂછી તમે ન ખીજાવ તો કહો, નથી કેવું કે ના. મહાદેવ કહે છે ખીજાઈશ નહીં, ક્રોધિત નહીં થાવ. દેવી પૂછો શું વાત છે? તો દેવી પૂછે છે, નાથ, ભોળાનાથ કે હા, આપનો અનુભવ શું? શું પૂછ્યું? આપનો અનુભવ શું? જ્યારથી મનુષ્ય સમજણો થયો ત્યારથી અત્યાર સુધીના જીવનમાં સમજણ શરૂ થઈ અને અત્યાર સુધીના જીવનમાં મારો તમારો એક્સપિરિયન્સ, મારો તમારો અનુભવ શું? આ પ્રશ્ન દરેકના જીવનમાં પોતાના સંતાનો, વડીલો ને પૂછતા હોય છે. એ જ પ્રશ્ન મહાદેવને પૂછ્યો ત્યારે મહાદેવ જવાબ આપે છે. સાંભળજો, બહુ અતિ ઉત્તમ છે કે દેવી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ તમારા કલ્યાણ માટે નથી પૂછ્યો, તમે જગતના કલ્યાણ માટે પૂછ્યું છે. કે જગતના અને આ વૃદ્ધાશ્રમના દરેક માતા પિતાઓ, જીવાત્માઓ જે આ આશ્રમમાં જે નિવાસ કરતા હોય એનું પણ કલ્યાણ થઈ જાય. સદભાવના, સદ વિચાર, સારા વિચાર, સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ચાલી રહ્યું છે. કોણ ચલાવે છે? કોણ? મારો ભગવાનને ખબર. દેવા વાળા નથી દીવડો, આ ભગવાન નથી ભિખારી. ખંડરોજી હરી તારા હાથમાં એ ભગવાન નથી રે ભિખારી. આપણે પેલા પ્રભાત્યા આવતા, પ્રભાતમાં રેડિયામાં આવતા, બધું બંધ થઈ ગયું હવે. તો પેલા પ્રભાત્યા આવતા, એમાં ભજન ગાતા.
કે દેવા વાળો નથી દુબળો, આ ભગવાન નથી રે ભિખારી. સમયના અભાવે વિસ્તાર નથી કરતો, પણ એટલું જ કહું કે દેવી, તમે મને પૂછ્યું કે મારો અનુભવ શું છે, ત્યારે ભોળાનાથ કહે છે, દેવી તમે તો જગતની માં છો, જગદંબા છો. આ જગતમાં માતા પિતા મેળવવા બહુ મુશ્કેલ છે. માં ભીલે પોઢે પોતે ને સુકામાં સુવાડે, માં હેતવાળી. આ માં દયાળુ, માં તું માં, માં દયાળુ, માં હેતવાળી, દયાળુ માં તું માં. માં એટલે માં, બીજા વગડા ના. વાહ, હા, બધા આંબળી પીપળી બતાવે, પણ માનો પ્રેમ કોઈ દી ન ફૂટે. આ જનની ને જોડી સખી નહીં મળે. આ વાદળી આવીને વરસી થાય, પણ માનો પ્રેમ તો વધે નહીં ને ઘટે નહીં. માનો પ્રેમ તો બારે માસ એવો ને એને માં કહેવાય. પિતાનો પ્રેમ કોઈ દી ખૂટે નહીં, તૂટે નહીં અને અખંડ રહે, એ પિતાનો પ્રેમ છે. હા, માટે તમે તો જગતની માં છો દેવી, તમે જગદંબા છો. જગતના નર નારીઓ તમારું અર્ચન પૂજન કરી અને તમારા ચરણમાં નમસ્કાર કરે છે. તમે જગતની માં છો. માટે ભોળાનાથ એના મુખેથી બોલ્યા, શું બોલ્યા કે ધન્ય ધન્ય गिरिराज कुमारी, तुम समान नहीं को उपकारी. धान्य धान्य गिरिराज कुमारी, तुम સમાન નહીં કોઈ ઉપકારી. આ જગતમાં તમારી સમાન કોઈ ઉપકારી નથી. તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ જગતના કલ્યાણ અર્થે પૂછ્યો છે. અને તમે મને પૂછ્યું કે મારો અનુભવ શું. દેવી સાંભળજો, ઉમા કહું ને અનુભવ પૂના સતહરી ભજન, જગત સબ સપૂના. ઉમા કહું મેં અનુભવ પૂના સતહરી ભજન, જગત સબ સપૂના. સત એટલે ઈશ્વર. હું ઈશ્વરનું ભજન કરું છું, હરિસ્મરણ કરું છું, એનું હું ભજન કરું છું. એ જ મારો અનુભવ છે. દેવી તમે ભજન કરી લો અને હું ભજન કરું છું. હા, સિયારામ મય સબ જગદાની, કરો પ્રણામ જોરી જગ પાની. હું સીતારામ 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 હું ભજન કરું છું. અને સત એટલે ઈશ્વર, ઈશ્વરનું ભજન કરું છું અને તમે ભજન કરી લો. એ જ મારો અનુભવ છે. ઉમા કહું ને અનુભવ પૂના સતહરી ભજન, જગત સબ સપૂના, જગત સબ સપૂના. મહાદેવે કહ્યું, દેવી તમે ભગવાનનું પરમાત્માનું જતન કરી લો. એ જ સાચું સત્ય છે, એ જ ઈશ્વર છે. માટે આજે આપની સમક્ષ મેં ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી, મોરારી બાપુ તેમજ ડુંગરે મહારાજને અનેક ગુરુઓના માધ્યમથી મેં આપની સમક્ષ માતા પિતાના આશીર્વાદથી આપની સમક્ષ તેમજ સર્વ તમારા દર્શનથી હું કૃતાર્થ થઈ અને આપની સમક્ષ મેં વાણી કહી સંભળાવી. આમાંથી મારી કોઈ ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય તો મને ક્ષમા કરજો. પણ એક બ્રાહ્મણ તરીકે, એક ભૂદેવ તરીકે સર્વનું કલ્યાણ થાય, સર્વ સુખી થાય અને સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ક્વચિ દુઃખમાં આપનાત. હવે રામાયણના આશીર્વાદ જે રામચંદ્ર ભગવાને અવધવાસીઓને આપ્યા હતા, એ આશીર્વાદ હું તમને માતા પિતાઓને, નાનો બાળક છું પણ સમજી, પણ બ્રાહ્મણ તરીકે મારે આશીર્વાદ દેવા જોઈએ.
માટે આશીર્વાદ આપું છું. જાસુ નામ બહુ ભેષજ હરણ ઘોર રામાયણ આશીર્વાદ આપું છું. જાસુ નામ બહુ ભેષજ હરણ ઘોર યશુલ સો કૃપા મોહિતો પર સદા રહો. હવે રામાયણમાં કોઈ પણ રોગના દર્દને બતાવ્યું છે. માતા પિતાઓ, જ્યારે તમે કોઈ પણ દર્દની દવા લ્યો, એક હાથમાં ટીકડી, બીજા હાથમાં પાણીનો ગ્લાસ અને મુખમાં રામાયણની ચોપાઈ આપું છું તમને. બેનો સંયોગ થાય ને, હરિનો સ્મરણ અને દવા બે ભેગા થાય ને, એટલે તમારા રોગને એને રહેવું ન પડે, એને જતું રહેવું પડે. રામ કૃપા ના સહી સબ રોગા, ઉત્તરકાંડ. રામ કૃપા ના સહી સબ રોગા, જો એ ભાંતિ બને સંયોગ. રામ કૃપા ના સહી સબ રોગા, જો એ ભાંતિ બને સંયોગ. આ ચોપાઈ તમે નોંધ કરી લેજો. દવાની સાથે આ ચોપાઈ બોલશો એટલે રોગ તમારે રહેશે નહીં, જતો રહેશે. રામ કૃપા ના સહી સબ રોગા, જો એ ભાંતિ બને સંયોગ. પછી એક સાયકોલોજી થતી હોય, ઘણી માતા બહેનોને, વૃદ્ધોને સાયકોલોજી થતી હોય છે. સાયકોલોજી એવી થતી હોય છે, કેવી કે વિચાર આવ્યા કરે, વિચાર બંધ ના થાય. હા, પાણી ડોલ ભરાઈ ગયો હોય તો કેવું પડે, આ ડોલ ભરાઈ ગઈ છે. વિચારમાં જે બેઠા રહેતા હોય, એની માટે એક ચોપાઈ આપું છું તમને કે અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે સીતાજીએ સિદ્ધ કરેલી ચોપાઈ છે. દીન દયાલો બિરદુ સંભારી, હરહુ નાથ સંકટ ભારી. દીન દયાલો બિરદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. દીન દયાલ બિરુદી સંભારી, હરહુ. રામચંદ્ર ભગવાન નું સ્મરણ સતત શરૂ હતું સીતાજીનું. રાવણ આવ્યો, એક તણખો આડો રાખીને કહ્યું કે તું તો તણખા સમાન છો. રામે દ્રષ્ટિને, સીતાજી દ્રષ્ટિ ના આપી રાવણને. હા, ત્યારે એના મુખમાં જપ શરૂ હતા કે રામ કૃપા. હા, એની જપ શરૂ હતા કે દીન દયાળુ બિરુદી સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. માટે આપની સમક્ષ ઘણું કેવું છે, પણ સમયને પ્રમાણે પ્રબંધી છે, એ પ્રમાણે આપની સમક્ષ હું મારું વક્તવ્ય પરિપૂર્ણ કરી અને આપની સમક્ષ આપના ચરણમાં નમસ્કાર કરી અને એકવાર બોલજો પ્રેમ અને ભાવથી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે મહાદેવ. વાણીનો વિરામ. અસ્તુ. ધન્યવાદ. ખાલી એક મિનિટ guys.